दूर दवा આજ્ઞા કરું છું હાલેલુયા 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 પવિત્ર આત્માની સ્તુતિ હો પવિત્ર આત્માની આરાધના હો પવિત્ર આત્માનો મહિમા હો હાલેલુયા 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 आओ प्रभु पवित्र आत्मा आओ प्रभु पवित्र आत्मा आओ प्रभु पवित्र आत्मा हमने प्रार्थना करता शिकवाड़ो हमने प्रार्थना करता शिकवाड़ो हमें प्रभु ने स्तुति करिए हमें प्रभु ने आराधना करिए हमें प्रभु नो महिमा करिए हालेलुया 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 पवित्र आत्माની સ્તુતિ હો परम पिताની સ્તુતિ હો प्रभु यीशुની સ્તુતિ હો हालेलुया हालेलुया हालेलुया
स्तुति हो, परम पिता की आराधना हो, परम पिता नो महिमा हो, हालेलुया, 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 प्रभु यीशु की स्तुति हो, प्रभु यीशु की आराधना हो, प्रभु यीशु नो महिमा हो, हालेलुया, 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 पवित्र आत्मा की स्तुति हो, पवित्र आत्मा की आराधना हो, पवित्र आत्मा नो महिमा हो, हालेलुया, 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 हे परम पिता परमेश्वर, તમે सकल सृष्टिना સર્જનહાર છો, સર્વ માનવોના જીવનદાતા છો, તમારા પ્રાણે હું જીવી રહ્યો છું, મારા જીવન બદલ હું તમારો આભાર માનું છું, તમારી સ્તુતિ કરું છું, તમારો જય જયકાર કરું છું, હાલેલુયા, 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 હે પ્રભુ ઈસુ, તમે પરમ પાવન ઈશ્વરના એકમાત્ર પુત્ર છો, સર્વના મુક્તિદાતા છો, મારા મુક્તિદાતા છો, હરેક પ્રકારના રોગમાંથી, હરેક પ્રકારની બીમારીઓમાંથી, હરેક પ્રકારના બંધનોમાંથી, હરેક પ્રકારના બાધાઓમાંથી, હરેક પ્રકારની ચિંતાઓમાંથી, હરેક પ્રકારના ડરમાંથી, હરેક પ્રકારના વ્યસનોમાંથી મુક્ત કરવા, મને મુક્ત કરવા તમે સમર્થ છો, તમારા નામ સિવાય બીજા કોઈ પણ નામ આ દુનિયામાં આપવામાં આવ્યું નથી, હે પ્રભુ ઈસુ, મને મુક્ત કરો, મને મુક્ત કરો, મને મુક્ત કરો, હરેક પ્રકારના બંધનોમાંથી મને મુક્ત કરો, હરેક પ્રકારના રોગમાંથી મને મુક્ત કરો, હરેક પ્રકારના ડરમાંથી મને મુક્ત કરો, હરેક પ્રકારની ચિંતામાંથી મને મુક્ત કરો, હાલેલુયા, 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 હે પ્રભુ પવિત્ર આત્મા, તમે પવિત્ર આત્મા છો, તમે પાવન આત્મા છો, મને પવિત્ર કરવા તમે સમર્થ છો, આવો પ્રભુ પવિત્ર આત્મા, આવો પ્રભુ પવિત્ર આત્મા, આવો પ્રભુ પવિત્ર આત્મા, મારા ઉપર ઉતરી આવો, મને પવિત્ર કરો, અહીંયા ઉપસ્થિત સર્વ પર ઉતરી આવો, અમને પવિત્ર કરો, આ જગ્યાને પવિત્ર કરો, અહીંયા ઉપસ્થિત તમે સર્વને પવિત્ર કરો, હાલેલુયા, 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 હાલેલુયા. આપણે બંને બધાએ આપણા બંને હાથ ઊંચા કરી પ્રભુની સ્તુતિ આરાધના કરते જઈએ, હાલેલુયા, 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 હાલેલુયા. એક એક મુખ ખોલે પ્રભુની આગળ, એક એક મુખ ખોલીને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, આ પરમ પ્રસાદમાં આપણી આગળ વિરાજમાન પ્રભુ ઈસુનો આભાર માનીએ, સ્તુતિ કરીએ, હાલેલુયા, 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 હાલેલુયા.
થોડી વાર મૌન રહી આ પરમ પ્રસાદમાં બિરાજમાન પ્રભુ ઈસુને આપણા હૃદયના ઊંડાણમાંથી સ્તુતિ કરીએ, આરાધના કરીએ, આભાર માનીએ. પ્રભુની વાણી સાંભળીએ. સંત લુક પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ, 6ઠો અધ્યાય, કડી 46 થી 49. તમે મને પ્રભુ પ્રભુ શા માટે કરો છો અને હું કહું છું તે કરતા કેમ નથી? જે કોઈ મારી પાસે આવે છે, મારા વચન સાંભળે છે અને તે પ્રમાણે કરે છે, તે કોના જેવું છે એ હું તમને કહું છું. કોઈ માણસ ઘર બાંધતી વખતે ઊંડે સુધી ખોદીને કડક ઉપર પાયો નાખે, તેના જેવો એ છે. ત્યાર પછી રેલ આવી, નદીના પાણી ઘર સાથે અથડાયા, તેમ છતાં તે ઘરને ડગાવી ન શક્યા, કારણ તે પાકે પાયે બાંધેલો હતો. પણ જે માણસ મારી વાત સાંભળે છે પણ તે પ્રમાણે કરતો નથી, તે પાયા વગર જમીન ઉપર જ ઘર બાંધનાર માણસ જેવો છે. નદીના પાણી ઘર સાથે અથડાયા કે તરત જ ઘર કડડબૂસ કરતું તૂટી પડ્યું. આ પ્રભુની જીવંત વાણી છે. કેટલા જણ ધ્યાનથી આ શુભ સંદેશ સાંભળ્યો? મેં જે સાંભળ્યું કોણ કહી શકે? કેટલા જણ કહી શકે? મેં પૂછીશ નહીં, કેટલા જણ કહી શકે? કેટલા જણે સાંભળ્યું? પ્રભુનો શુભ સમાચાર કેટલાને સાંભળ્યો? શુભ સમાચાર પછી પ્રભુ કહે છે જેને કાન હોય તે સાંભળે. કેટલાએ સાંભળ્યો? કેટલાને શરીર અહીંયા છે પણ ધ્યાન અહીંયા નથી. કઈ ચાલી રહ્યું છે ત્યાં? બસ કઈ ચાલી રહ્યું છે? કઈ ચલતા હૈ?
ક્રિસ્તમાં પ્રિય ભાઈ અને બહેનો, દર વખતે પ્રભુની વાણી, આ પ્રભુની વાણી છે એમ પાઠક કહે છે ત્યારે તમે બધા કહો છો તે આપનો આધાર છે, તે આપનો આધાર છે. ખરેખર સમજીને આપણે કહીએ છીએ, સમજીને કહીએ છીએ તે આપણો આધાર છે. એક ઘર માટે પાયો કરીએ છીએ, આધાર છે, પાયા ઉપર ઘર ઊભો છે. કે આપણે ઈશ્વરની વાણી સાંભળ્યા પછી કહીએ છીએ તે આપણો આધાર છે. એ આધાર ક્યારે બની શકે? એ પવિત્ર વાણી ઉપર આપણું જીવનનું આપણે બાંધકામ કરીએ, હરેક કામ કરીએ, હરેક નિર્ણય લઈએ. મારા રોજિંદા જીવનમાં પ્રભુની વાણી મારા જીવન બનશે. હું નથી, પ્રભુ પોતે જીવશે મારા દ્વારા, મારી વાણીમાં, વર્તનમાં. જે કંઈ હું જોઉં છું, જે કંઈ હું સાંભળું છું, જે કંઈ હું કરું છું, પ્રભુની વાણીનું હું જીવન આપીશ. તો આપણે કહી શકાય પ્રભુની વાણી આપણા જીવનનો આધાર છે. આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ સ્પષ્ટ રીતે પૂછે છે, તમને અને મને પણ પૂછે છે, તમે મને પ્રભુ પ્રભુ શા માટે કરો છો અને હું કહું છું તે કરતા કેમ નથી? તે કરતા કેમ નથી? પ્રભુની વાણી આપણે સાંભળીએ છીએ. જે દર રવિવારે મિસમાં જાઓ છો, દર રવિવારે તો પ્રથમ શાસ્ત્ર પાઠ, બીજો શાસ્ત્ર પાઠ અને શુભ સંદેશમાંથી ત્યાં માણસોમાં આવે છે. કેટલા ધગશથી આપણે સાંભળીએ છીએ, કેટલા ઉત્સાહથી આપણે સાંભળીએ છીએ. માથું શીર સૂકીને પૂરા મનથી, દિલથી કેટલા જણ આપણે સાંભળીએ છીએ. આપણી પોતાની જાતને તપાસ કરવાની રહેશે. પ્રભુ કહે છે, આજના શાસ્ત્ર પાઠમાં આપણે સાંભળ્યું, જે કોઈ મારી પાસે આવે છે, મારા વચન સાંભળે છે, તે પ્રમાણે કરે છે, એ આ પ્રકારનું એનું જીવન રહેશે. ત્રણ વસ્તુ જોઈએ. જે મારી પાસે આવે છે, પ્રભુ પાસે આપણે જરૂર આપણે જઈએ છીએ. આપણા અમુક દર અઠવાડિયે જઈએ છીએ, અમુક રોજ જઈએ છીએ, અને અમુક વર્ષમાં 2 વખત 3 વખત, અમુક પહેલી વાર પણ જઈએ છીએ. જવાનો સમય આવે છે પોતપોતાના જીવનમાં. એક દિવસ નહીં તો એક દિવસ તો આવે છે. મારે પ્રભુની પાસે જવાનો સમય હવે આવ્યો છે કરીને આપણે જઈએ છીએ. ત્યારે આપણે કંઈક ભીડમાં, દુઃખમાં, મુસીબતમાં, કંઈક તકલીફમાં, રોગમાં, બીમારીમાં, બંધનમાં આવી જઈએ છીએ. ત્યારે પ્રભુ કહે છે, જે કોઈ મારી પાસે આવે છે પછી મારા વચનો સાંભળે છે, સાંભળનાર બહુ ઓછા છે, બહુ ઓછા છે. પ્રભુની વાતનો અહીંયા પુકાર કરવામાં આવે છે, પણ દિલ દઈને, મન મૂકીને સાંભળનાર બહુ ઓછા છે, બહુ ઓછા છે. દુઃખથી હું તમને કહું છું, પ્રભુની વાણી અહીંયા ઘોષણા કરવામાં આવે છે, તમારા જીવનમાં પણ ઘોષણા કરવામાં આવે છે, પણ આપણે આપણા આળસમાં, આપણે આપણા અલગ અલગ વિચારોમાં આપણે ડૂબી રહ્યા છીએ. સાંભળનાર બહુ ઓછા છે. વધુમાં પ્રભુ કહે છે, જે તે પ્રમાણે કરે છે, કરનાર બહુ ઓછા છે. આવીએ છીએ, સાંભળીએ છીએ, પણ પ્રભુની વાણી મુજબ જીવવા પ્રભુ આપણને આમંત્રણ આપે છે. તે કોના જેવું છે? કોના જેવું છે? વાણી સાંભળીને એના આધારે જીવન જીવનાર કોના જેવું છે? પ્રભુ ઈસુ કહે છે, ઊંડે સુધી ખોદીને કડક પરથી એ પાયો બાંધેલો માણસ જેવો છે. કડક ઉપર પાયો બાંધીને એના ઉપર ઘર બાંધનાર માણસ જેવો છે, માણસ જેવો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે બધાએ લગભગ ઘર છે, ઘર બાંધકામ શરૂ કરતા આપણે ત્યાં કદાચ આપણે ત્યાં ઊભા છીએ પ્રાર્થના કરવા, પાયો કરીએ છીએ, સારા પથ્થર લઈ આવીએ છીએ, સારી સિમેન્ટ લઈ આવીએ છીએ અને સારા કારીગરને બોલાવીએ છીએ. પાયો મજબૂત બને તો મારું ઘર ટકી રહે. આવડે છે આપણે ઘર બાંધવા. આપણે કોઈ અહીંયા મૂર્ખ નથી કે રેતી ઉપર, માટી ઉપર ઘર બાંધનાર નથી. આપણે ઘર તો વ્યવસ્થિત બાંધીએ છીએ, પણ આપણા જીવનનું ઘર આપણે કેવી રીતે બાંધીએ છીએ એનું પ્રભુ આજે આ સમય આપણે બધાને ધ્યાન દોરે છે, ધ્યાન દોરે છે. કે પ્રભુની વાણી ઉપર આપણે ના જીવીએ, પ્રભુની વાણીનો આપણે જીવનમાં પ્રથમ સ્થાન ના આપીએ, પ્રભુની વાણી સાંભળીને સાંભળ્યા નથી એવું આપણે બેદરકારીથી આપણે જીવન જીવીએ, પ્રભુની વાણી જીવી સાંભળીને આપણે મન ફાવે તેમ આપણે જીવીએ,
તો આપણે એ રેતી ઉપર, માટી ઉપર ઘર બાંધનાર માણસો જેવો છે. અનુસંહિતાનો ગ્રંથ 30મો અધ્યાય 11મી કડીમાં પ્રભુ કહે છે, આજે હું તમને જે આજ્ઞાઓ ફરમાવું છું તે તમારી શક્તિ બહારની નથી, તે તમારાથી છેક દૂર પણ નથી. પ્રભુની આજ્ઞાઓ આપણી શક્તિની બહાર નથી. તો કોઈ માણસ કહી શકે કે આ આજ્ઞાઓ પાળવાનું મને મુશ્કેલ છે, આ કોણ પાળી શકે? નહીં, આપણી શક્તિની બહાર નથી. આપણે બધાને પવિત્ર આત્માની શક્તિ આપવામાં આવી છે અને આપણાથી દૂર પણ નથી કે આ દરિયાની બહાર રહે કોણ જઈને ત્યાં લઈ આવી શકે? આ પર્વતોની બહાર છે ત્યાં કોણ જઈને લઈ આવી શકે? આ પ્રભુની વાણી કહે છે. 14મી કડી કહે છે, અનુસંહિતા ગ્રંથ 30મો અધ્યાય, તે તો તમારી છેક નજીક છે, તમારે હોટે છે, હૈયે છે, પાલન કરવાની જ વાર છે. પાલન કરવાની જ વાર છે. તે તો તમારી છેક નજીક છે, તમારે હોટે છે, તમારે હૈયે છે, પાલન કરવાની જ વાર છે. પ્રભુની આજ્ઞા આપણે જાણીએ છીએ, પ્રભુની વાણી આપણે દર વખતે સાંભળીએ છીએ. પ્રભુની આજ્ઞા એક જ, પરમેશ્વરની સેવા કર, માટે મૂર્તિ પૂજા ના કર, પ્રભુનું નામ વ્યર્થ ના લે, વિશ્રામવાર પાળ, મા બાપને માન આપ, ખૂન ના કર, ચોરી ના કર, જૂઠ ના બોલ, જૂઠી સાક્ષી ના પૂર, પરસ્ત્રીની ઈચ્છા ના રાખ, પર વસ્તુની ઈચ્છા ના રાખ. પ્રભુની આજ્ઞા આપણે જાણીએ છીએ. વિશ્રામવાર પાળવું, નિયમિત દેવળમાં જવું, પ્રાયશ્ચિત કરી, પ્રાયશ્ચિત સંસ્કારમાં ભાગ લઈ, પાપનો કબૂલાત કરી, પરમ પ્રસાદ ગ્રહણ કરો. આપણે જાણીએ છીએ, આપણે હૈયે છે, આપણે હોટે છે, આપણાથી દૂર નથી, આપણી શક્તિથી બહાર નથી. 15મી કડીમાં અનુસંહિતાના ગ્રંથમાં આપણે વાંચીએ છીએ, આજે મેં તમારી આગળ પસંદગી માટે જીવન અને સુખ, મરણ અને દુઃખ રજૂ કર્યા છે. જીવન પસંદ કરો. પ્રભુએ આપણને જીવન આપ્યા છે પ્રિય ભાઈ અને બહેનો, એની સાથોસાથ સ્વતંત્રતા આપી છે. પ્રભુએ પોતાના પ્રતિમૂર્ત રૂપે માણસને ઘડ્યા. એનો અર્થ એ છે કે પ્રભુ પોતે શક્તિશાળી છે, આપણે પણ શક્તિ આપ્યા છે. પ્રભુ બુદ્ધિશાળી છે, આપણે પણ પ્રભુ બુદ્ધિ આપી છે. પ્રભુ સ્વતંત્ર છે, આપણને પણ પ્રભુ સ્વતંત્રતા બનાવી છે. કઠપુતળી તરીકે નથી, સ્વતંત્રતા આપી છે. આપણે સ્વતંત્રતા વાપરીને જે પ્રભુએ આપણે જીવન આપ્યું છે, જેના આધારે આપણે જીવીએ છીએ, હારીએ છીએ, ભરીએ છીએ, એની આજ્ઞા પાળવાની પણ આપણામાં તાકાત છે, શક્તિ છે. એનાથી તદ્દન ઉલટું જઈને આપણે મન ફાવે તે જીવન જીવવા માટે પણ આપણામાં તાકાત છે, શક્તિ છે, સ્વતંત્રતા છે. એટલે અનુસંહિતાનો ગ્રંથ 30મો અધ્યાય 15મી કડી કહે છે, પ્રભુ કહે છે, આજે મેં તમારી આગળ પસંદગી માટે જીવન અને સુખ તથા મરણ અને દુઃખ રજૂ કર્યા છે. જીવન પસંદ કરો. પ્રભુ ઈચ્છે છે આપણે જીવન પસંદ કરીએ. પ્રભુએ આપણે સમય આપી રહ્યા છે રોજ રોજ. પ્રભુએ આપણે સ્વતંત્રતા આપ્યા છે. આપણી સ્વતંત્રતાનો સદુપયોગ કરીને આપણે પ્રભુની વાણી ધ્યાનપૂર્વક સાંભળીએ, પ્રભુ પાસે આવીએ, પ્રભુની ભક્તિ કરીએ. યોબનો ગ્રંથ આપણે સાંભળ્યું છે. યોબનો ગ્રંથ જૂના કરારમાં યોબ નામનો એક ગ્રંથ છે અને આ પહાડિયા ધર્મ વિભાગમાંથી અમારા યુવાનો એ યોબના જીવન ઉપર એક નાટક બની રહ્યા છે. આવતીકાલે હિંમતનગરમાં રજૂ કરશે. યોબ એક ધર્મિષ્ઠ માણસ, ધનવાન માણસ, પ્રભુને ડરીને ચાલતો હતો એવા માણસ. એના જીવનમાં પણ દુઃખો આવે છે, કષ્ટો આવે છે, બીમારી આવે છે, એને ધન સંપત્તિનો નાશ થાય છે. ત્યારે યોબનો જવાબ એ આજના આ શુભ સંદેશને આપણે અત્યારે જે સાંભળ્યો એને વળગતો આવે છે. એને પ્રમાણે છે કે આપણે સાંભળ્યું કે પૂર આવ્યો, રેલ આવી અને નદીના પાણી ઘર ઉપર અથડાયા. ઘર ઉપર અથડાયા. બંને ઘર ઉપર જે પાયા સુધી ખોદીને એક ઘર બાંધ્યો છે એના ઘર ઉપર પણ નદીનું પાણી અથડાયા કરે છે.
અને જે રેતી ઉપર ઘર બાંધેલું છે એના ઘરને પણ નદીનું પાણી અથડાય છે. રૂપક છે કે આપણા જીવનમાં આવતી કસોટીઓ, તકલીફો, ચિંતાઓ, રોગ, બીમારીઓ એ નિશાની છે એ નદીનું પાણી જે આપણા જીવન સાથે અથડાય છે. ત્યારે જેમ પાયા સુધી, કડક સુધી ખોદીને જે બરાબર પાયો કર્યો છે ઘર, જેમ આ નદીનું પાણી અથડાય છે ત્યારે ગંભીર રીતે મજબૂત ઊભો છે, એ જ રીતે યોગનું જીવન પણ ઊભો છે. યોગનું જીવન પણ ઊભો છે. યોગના ગ્રંથ પહેલો અધ્યાય ઘરે જઈને શક્ય હોય તો એ લઈને વાંચો. બધાએ યોગનો ગ્રંથ લઈને વાંચો કે યોગ ધનવાન માણસ, સાથોસાથ ધર્મિષ્ઠ માણસ, પ્રભુ ઉપર વિશ્વાસ રાખનાર માણસ, કોઈ પણ રીતે પાપથી દૂર ભાગતો એવો માણસ. એના 7 દીકરાઓ હતા, 3 દીકરીઓ હતા. વાર તહેવારે બધા ભેગા મળતા અને ઉજવણી પછી અજાણી જાણી એનાથી પણ કઈ પાપ કર્યો હોય, થયો હોય એમ કરીને પ્રાયશ્ચિત બલિ ચડાવતો હતો. હંમેશા પ્રભુની ધરીને ચાલતો હતો, પાપથી દૂર ભાગતો. એના જીવનમાં પણ તકલીફો આવે છે. નદીનું પાણી એના ઉપર અથડાય છે અને એના બધા ઢોર ડાંગર બધું નુકસાન થાય છે. એના દીકરાઓ બધા જે ઘરે ભોજન કરતા હતા એ ઘર તૂટી પડે છે. જેમાં લાઈટ તૂટી પડીને આજે તૂટી પડ્યું ત્યાં બંગાર જેવા બધા થઈ ગયા. કાસુદો આવીને યોગને સમાચાર આપે છે કે ગેટા બકરા ચરતા હતા, આમ થતું હતું. અચાનક વીજળી આવી, પૂર આવ્યો અને બધાએ મરી ગયા, ભૂઈ બહેર થઈ ગયા. હું એકલો જ આ સમાચાર આપવા માટે આવ્યો છું એમ કરીને સમાચાર આપવામાં આવે છે. એક પછી એક યોગનો જે કઈ ધન સંપત્તિ હતી નુકસાન થાય છે, સર્વનાશ થાય છે. ત્યારે યોગનો જવાબ, યોગનો ગ્રંથ પહેલો અધ્યાય 21મી કડીમાં યોગ કહે છે, હું કાલી હાથે આવ્યો હતો, માતાના ગર્ભમાંથી જન્મ્યો ત્યારે, અને જ્યાંથી આવ્યો ત્યાં પાછો જવાનું પણ કાલી હાથે. ભગવાને આપ્યું અને ભગવાને પાછું લઈ લીધું. જે કંઈ ગુજર્યું છે તે ભગવાનની ઈચ્છાથી ગુજર્યું છે. ભગવાનનું ભલું થજો. એક વિશ્વાસીના જીવનના મુખમાંથી નીકળતો આ શબ્દ, યોગને એટલો મોટો નુકસાન થયો, યોગ નિરાશ નહીં થયો, પણ ભગવાનનો આભાર માને છે, પ્રભુની સ્તુતિ કરે છે. એને બાણ થાય છે, બધું આપનાર પ્રભુ છે, એટલે એને પાછું લઈ લેવાનો અધિકાર પણ એમનો છે. બોલીએ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણને ધન સંપત્તિ ભેગા કરવા માટે શક્તિ આપનાર, બળ આપનાર, માર્ગ ખુલ્લા કરનાર પ્રભુ છે. આપની મહેનત અને ઈશ્વરની કૃપા ભેગા મળે છે ત્યારે આપણું જીવન સફળ બને છે. એટલે યોગને આ સત્ય યોગ બરાબર જાણે છે, માટે કહે છે એ બધું એનાથી દૂર થાય જતું રહ્યું ત્યારે એ કહે છે, હું કાલી હાથે આવ્યો, માતાના ગર્ભમાંથી આવ્યો ત્યારે, અને જ્યાંથી આવ્યો ત્યાં પાછળ જવાનું પણ કાલી હાથે. આપણે કશું એક મુઠ્ઠીભર માટી પણ આપણે લઈ જવાના નથી, કાલી હાથે જવાનું છે, બધું છોડીને જવાનું છે. જે કે આપણે ભેગું કર્યું છે અહીંયા જ રહેશે, આ પૃથ્વીમાં જ રહેશે, આપણે મૂકીને જ જવાનું છે બીજાને માટે. યોગને એ ભાન થાય છે, માટે એ પરિસ્થિતિમાં પણ પ્રભુને વળી રહે છે, પ્રભુની સ્તુતિ કરે છે, પ્રભુ પરના વિશ્વાસમાં એ અડગ રહે છે. એના પછી યોગને રોગ આવે છે. એના આખા શરીરમાં ઘા અને અનેક પ્રકારનો ગંદકી વાસ ફૂટી નીકળે છે. યોગ એક ઉકરડા પાસે જઈને બેસે છે, એક પથ્થર લઈને પોતાનું શરીર ઘસે છે. કૂતરાઓ સુદ્ધા આવીને એનો જે ઘા છે એનો છંટકાવ કરે છે. એવી પરિસ્થિતિમાં યોગ આવે છે. ત્યારે એની પત્ની પણ એને કહે છે, તું હાજી પણ ઈશ્વરને વળી રહે છે, ઈશ્વરને શાપ આપ અને તારું જીવનનો ત્યાગ કર, તું મરી જા. યોગની પત્ની યોગને સંબોધીને કહે છે. ત્યારે યોગનો જવાબ આપણે બધાએ
આ શબ્દ ઉપર મનન ચિંતન કરવા જેવું છે. યોબનો ગ્રંથ 2 અધ્યાય 10મી કડીમાં યોબ કહે છે, ઈશ્વર જ્યારે સુખ આપે છે ત્યારે આપણે એનો તરત સ્વીકાર કરીએ છીએ, પછી એ જ્યારે દુઃખ આપે ત્યારે આપણે એનો કેવી રીતે અસ્વીકાર કરી શકીએ? કેવી રીતે આપણે અસ્વીકાર કરી શકીએ? સુખના દહાડો પુષ્કળ આવ્યા છે મારા જીવનમાં, અને તમે તમારા જીવનનો તપાસ કરો ત્યારે સુખના દહાડો પુષ્કળ છે, પણ દુઃખ આવે ત્યારે માણસનો અસલ રૂપ બહાર નીકળે છે. દુઃખ આવે ત્યારે કેટલું ઈશ્વર ઉપર એનો પ્રેમ છે એ આપણે જોઈ શકીએ છીએ. સામાન્ય એક નોકરી માટે પ્રાર્થના કરી, નોકરી નહીં મળી, વિશ્વાસ પૂરો થાય છે. એટલે જીવન આપ્યું છે એટલે પ્રભુ તે તો નોકરી નહીં મળી એટલે વિશ્વાસ પૂરો થયો. એટલો નબળો છે તું તારા વિશ્વાસમાં. અહીંયા યોબ બધું જતું રહ્યું અને પોતાના જીવનને પણ જીવનને રોગ આવ્યો ત્યારે એ આ શબ્દ દ્વારા એ પ્રભુનો મહિમા કરે છે કે જ્યારે સુખ આપે છે ઈશ્વર ત્યારે આપણે એનો તરત સ્વીકાર કરીએ છીએ, પણ જ્યારે દુઃખ આપે છે ત્યારે આપણે કેમ અસ્વીકાર કરીએ? આવા દુઃખમાં પણ યોબે ઈશ્વરની વિરુદ્ધ એક હરફ સુદ્ધા ઉચ્ચાર્યું નહીં, એમ આપણે શાસ્ત્ર વચનમાં આપણે સાંભળીએ છીએ. ક્રિસ્તમાં પ્રિય ભાઈઓ અને બહેનો, જો આપણું જીવન પ્રભુની વાણી આધારે આપણે જીવનનું ઘર બાંધીએ તો આપણે અચલ રહી શકીએ. પ્રભુની કૃપા આશીષ આપણે ભરપૂર આપણે પાત્ર ઠરી શકીએ. અનુસંહિતાનો ગ્રંથ 30 અધ્યાય 16મી કડી વાંચું છું. આજે હું તમને તમારા ઈશ્વર પ્રભુની જે આજ્ઞાઓ ફરમાવું છું તેનો અમલ કરશો. તમારા ઈશ્વર પ્રભુ ઉપર પ્રેમ રાખશો. તેના આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમોનું પાલન કરી તેને માર્ગે ચાલશો તો તમારો ઈશ્વર પ્રભુ તમારા ઉપર આશીર્વાદ વર્ષાવશે. પ્રભુ આશીર્વાદ વર્ષાવશે. પ્રભુનો આભાર માનીએ, સ્તુતિ કરીએ. આ ક્ષણે પ્રભુ આ મહાન સંસ્કારમાંથી આપણે બધાને પ્રભુ આશીર્વાદિત કરી રહ્યા છે. જીવન પલટો કરી એક નવી વ્યક્તિ બનવા, એક નવા જીવનની શરૂઆત કરવા પ્રભુ આપણે બધાની પ્રેરણા આપી રહ્યા છે, શક્તિ આપી રહ્યા છે. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની જીવંત વાણી બદલ પ્રભુનો આભાર માનીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુ તમારી વાણી મારા જીવનમાં સાચી પડો. જે માં મરિયમે કહ્યું હતું, સૌ સ્ત્રીઓમાં માં મરિયમ ધન્ય બન્યા, આપણું જીવન બહુ ધન્ય બને. પ્રભુ તમારી વાણી મારા જીવનનો આધાર બનો. પ્રભુ તમારી વાણી હું સાંભળું છું, એના ઉપર હું મનન ચિંતન કરીશ, એના આધારે હું જીવીશ. એમ આજે આ પરમ પ્રસાદમાં વિરાજમાન પ્રભુ ઈસુને કહીએ અને પ્રભુનો અઢળક આશીર્વાદ મેળવવા આપણે પાત્ર ઠરીએ. ધન્ય ઘડી છે, પવિત્ર ઘડી છે, અનુગ્રહનો સમય છે. પ્રભુની શક્તિ આ ક્ષણે આ મહાન સંસ્કારમાંથી નીકળીને આપણે બધાને સ્પર્શ કરી રહ્યા છે, એનો અનુભવ કરીએ. પ્રભુની હાજરીમાં બેસીએ એ આપણા જીવનનો એક અનોખી સમય છે, ધન્ય ઘડી છે. જ્યારે આપણે તાપમાં બેસીએ ત્યારે આપણે કશું ના કરીએ તો એ આપણું આખું શરીર એ ગરમીનો અનુભવ થાય છે. એ જ રીતે પ્રભુ ઈસુ આ મહાન સંસ્કારમાં, આ મહાન વેદી ઉપર પ્રભુ હાજર છે. એમની હાજરીમાં આપણે બેસીએ છીએ, બેઠા છીએ.
પ્રભુ પાસેથી એ મહાન સંસ્કારમાંથી શક્તિ નીકળીને આપણે બધાને સ્પર્શ કરી રહ્યો છે. આપણે બધાને સ્વચ્છ કરી રહ્યા છે પ્રભુ. આપણે બધાને શુદ્ધ કરી રહ્યા છે પ્રભુ ઈસુ. આપણે બંને હાથ ખુલ્લા કરી પ્રભુને પૂરા દિલથી પ્રાર્થીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, પ્રભુની વાણીનું સ્મરણ કરીએ. આ પવિત્ર સંદેશ દ્વારા પ્રભુએ આપણે બધાને એક નવું જીવન જીવવા આમંત્રણ આપી રહ્યા છે. પ્રભુની વાણી સાચા અર્થમાં આપણા જીવનનો આધાર બને. પ્રભુની કૃપાયા છીએ. કેટલા લોકો દારૂ ને અન્ય વ્યસનના બંધનમાં છે. આ ક્ષણે પ્રભુ તમને સ્પર્શ કરી રહ્યા છે. પ્રભુ તમને સ્પર્શ કરી રહ્યા છે. પ્રભુનો આભાર માનો, પ્રભુની સ્તુતિ કરો. પ્રભુ આ ક્ષણે એક નવું જીવનની શરૂઆત કરવા પ્રભુ શક્તિ આપી રહ્યા છે. પવિત્ર આત્માની શક્તિ આ ક્ષણે તમારા પર ઉતરી આવ્યા છે. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. હે પ્રભુ, તમારા આભાર હો પ્રભુ, સ્તુતિ હો પ્રભુ. પ્રભુ અહીંયા જેટલા યુવાનો, યુવા યુવતીઓ, હે પ્રભુ અહીંયા જેટલા તમારા ભક્તજનો હરેક પ્રકારના વ્યસનમાં છે પ્રભુ, એમાંથી બહાર આવવા માટે પ્રભુ મહેનત કરી રહ્યા છે, પણ નિષ્ફળ થઈ એ જ કસોટીમાં પાછું ને પાછું પડી રહ્યા છે પ્રભુ. પ્રભુ તમારી દિવ્ય શક્તિથી પ્રભુ તમે એમને સ્પર્શ કરો પ્રભુ, એમને પાવન કરો પ્રભુ, એમને શુદ્ધ કરો પ્રભુ. જેટલા મોબાઈલના વ્યસનમાં છે પ્રભુ, પ્રભુ એમને સ્પર્શ કરો પ્રભુ, એમને આશીર્વાદિત કરો પ્રભુ. પ્રભુ અનેક પ્રકારની કસોટી, વાસના, પોર્નોગ્રાફી અને અનેક પ્રકારની ગંદકી, બુરાઈ, દારૂનું વ્યસન, ડ્રગ્સ અને અન્ય વ્યસનમાં પ્રભુ ડૂબી રહ્યા છે પ્રભુ, અશાંતિમાં જીવી રહ્યા છે પ્રભુ. એક એવા તમારા ભક્તને, યુવા યુવતીઓને પ્રભુ આ ક્ષણે તમારા શરણે લાવો છો પ્રભુ. પ્રભુ એમને આશીર્વાદિત કરો પ્રભુ, એમને નવું જીવન બક્ષો પ્રભુ. કેટલાના કુટુંબમાં શાંતિ છે, પતિ પત્ની વચ્ચે પ્રેમ નથી, હૂંફ નથી, સાથે મળીને જમી શકતા નથી, વાત કરી શકતા નથી. એવા એક ભાંગી પડેલા પ્રભુ પરિવારને આ ક્ષણે તમારે શરણે લાવીએ છીએ પ્રભુ. એમને આશીર્વાદિત કરો પ્રભુ, તમારી દિવ્ય શાંતિથી પ્રભુ એમના લગ્ન જીવનને, કૌટુંબિક જીવનને ફરી એકવાર તમે આશીર્વાદિત કરો પ્રભુ ઈસુ. તમે શાંતિનો રાજા છે પ્રભુ, પ્રેમનો અવતાર છે. તમારો દિવ્ય પ્રેમ ફરી એકવાર પ્રભુ એમને હૂંફ આપે, શાંતિ આપે પ્રભુ. એક પરિવારને તમે આશીર્વાદિત કરો પ્રભુ. પતિ પત્ની વચ્ચે અને મા બાપ બાળકો વચ્ચે તમારા દિવ્ય પ્રેમ પ્રભુ તમે વરસાવો, એમને આશીર્વાદિત કરો પ્રભુ. એક પરિવારમાં તમારી દિવ્ય શાંતિ પ્રભુ તમે વરસાવો, તમારો પ્રેમ, તમારો આનંદ તમે વરસાવો પ્રભુ. પતિ પત્ની એકબીજાને સહી લે, એકબીજાની ભૂલો માફ કરે, પૂરા દિલથી એકબીજાને ચાહે પ્રભુ, એવી કૃપા કરો પ્રભુ. એક પરિવારને તમે આશીર્વાદિત કરો પ્રભુ. એક પરિવાર સાચા અર્થમાં એક નાનું મંદિર બને પ્રભુ, કારણ તમે જ કહ્યું છે જ્યાં 2 કે 3 જણ મારા નામે તમે બેહતા આવો છો ત્યાં ખુદ હાજર છો. એ પ્રભુ એક ઘરમાં પ્રભુ પ્રાર્થના થાય, કૌટુંબિક પ્રાર્થના દ્વારા પ્રભુ તમારી દિવ્ય હાજરીનો એમનો અનુભવ થાય. તમારી દિવ્ય હાજરીથી હરેક પ્રકારનો અંધકાર એમના જીવનમાંથી, એમના મનમાંથી દૂર થાય. તમારા પરમ પ્રકાશના સંતાનો બને પ્રભુ, એવી કૃપા કરો. અહીંયા ઉપસ્થિત એક પરિવારને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ, એમને ભરપૂર આશીર્વાદિત કરો પ્રભુ.
પ્રભુ એક નિસંતાન દંપતીઓ માટે અમે તમને માંગીએ છીએ પ્રભુ. લગ્ન થયા કેટલા વર્ષ થયા, એક બાળક માટે પ્રભુ તમારી પાસે માંગણી કરી રહ્યા છે પ્રભુ. એમને આશીર્વાદિત કરો પ્રભુ ઈસુ. તમે દયાળુ ઈશ્વર છો પ્રભુ, અમારા જીવનનો સ્ત્રોત છો. એવા એક દંપતીને તમે આશીર્વાદિત કરો પ્રભુ. એમને તમે એક સંતાન ભેટ આપો પ્રભુ. તમારી દિવ્ય શક્તિથી એમને તમે આશીર્વાદિત કરો. જે કઈ બાધાઓ છે, તે કઈ બંધનો છે પ્રભુ, એ દૂર કરો પ્રભુ. તમારી દિવ્ય શક્તિથી પ્રભુ એમને તમે આશીર્વાદિત કરો. એમનું કુટુંબિક જીવન અને લગ્ન જીવન તમે પ્રભુ તમે પૂર્ણ કરો. એમનામાં પ્રભુ તમારો દિવ્ય આનંદ તમે બક્ષો. આ ક્ષણે અહીંયા ઉપસ્થિત અને જે આજે આવી નહીં શક્યા એક દંપતીઓને આપણે યાદ કરી એમના માટે પ્રાર્થના કરીએ. પ્રભુ લગ્ન જીવન માટે રાહ જોઈ રહેલા એક પરિવારને આ ક્ષણે તમારે શરણે લાગે છે પ્રભુ. એક યુવા યુવતી યોગ્ય જીવન સાથી માટે પ્રભુ એ જોઈ રહ્યા છે, શોધી રહ્યા છે. એક વ્યક્તિને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ. પ્રભુ તમે એમને આશીર્વાદિત કરો. યોગ્ય જીવન સાથી તમે એમને આપો પ્રભુ, જેથી કરીને એક પરિવારની રચના કરી શકે. એમનું કુટુંબિક જીવન, એમનું લગ્ન જીવન પ્રભુ આનંદમય રહે પ્રભુ, એવી કૃપા કરો. એક એવા યુવા યુવતીઓને આ ક્ષણે પ્રભુને શરણે લાવે પ્રભુ ઈસુ. એવા સર્વને તમે આશીર્વાદિત કરો પ્રભુ. બીમાર વ્યક્તિઓ માટે આપણે ખાસ પ્રાર્થના કરીએ. જે અહીંયા હાજર છે, જે દવાખાને છે, જે ઘરે છે, આજે આવી શક્યા નથી, આધ્યાત્મિક રીતે આજની આ ભક્તિમાં જોડાઈ રહ્યા છે, એવા સર્વને પ્રભુ આશીર્વાદિત કરો. એ પ્રભુ હરેક પ્રકારના બીમારીમાંથી મુક્ત કરવા તમે સમર્થ છો પ્રભુ. તમારી સ્પર્શ માત્રથી પ્રભુ આંધળો દેખતો થયો, લૂલો લંગડો ચાલતો થયો, મૂંગા બહેરા બોલતા ને સાંભળતા કર્યા. એ પ્રભુ હરેક પ્રકારની બીમારીઓમાંથી તમે મુક્ત આપી. કોળથી પીડાયેલા બીમારી પણ પ્રભુ તમારા સ્પર્શ માત્રથી, તમારા શબ્દ માત્રથી પ્રભુ એમને નવું જીવન તમે બખ્શ્યા. અહીંયા ઉપસ્થિત એક વ્યક્તિને તમે આશીર્વાદિત કરો પ્રભુ. ખાસ કરીને જે બીમાર છે પગમાં કે હરેક પ્રકારના દુઃખમાંથી પ્રભુ, હરેક પ્રકારની દુઃખોમાંથી પ્રભુ તમે એમને મુક્ત કરો પ્રભુ ઈસુ. હે પ્રભુ ઈસુ, મેં અમારા હરેક પાપ, હરેક રોગ, હરેક દુઃખ, હરેક પ્રકારની બીમારી તમે તમારા ઉપર તમે લઈ લીધા છે પ્રભુ. ક્રૂસ ઉપર અમે તમને નિહાળી છે પ્રભુ. તમારા શરીરથી માંડીને પગ સુધી પ્રભુ આ ગામાંથી પ્રભુ આ તમારું દિવ્ય લોહી તમે એ વેળ્યા તમે કરો છો પ્રભુ. આ લોહી વહ્યા કરે છે. તમારા પાપની નિશાની છે પ્રભુ. અમારા પાપો માટે તમે વહાયા પ્રભુ. એ પ્રભુ ઈસુ તમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અહીંયા ઉપસ્થિત એક વ્યક્તિને પ્રભુ તમે સાજાપણ બક્ષો. આ મહાન સંસ્કારમાંથી તમારી દિવ્ય શક્તિ નીકળે પ્રભુ. અહીંયા ઉપસ્થિત એક વ્યક્તિને પ્રભુ તમે આક્ષને સાજાપણ બક્ષો. આપણે ઉભા થઈએ અને પ્રભુ ઈસુના પવિત્ર રક્તમાંથી શક્તિ મેળવીને આપણે આપણા પાપોમાંથી આપણે શુદ્ધ બનીએ. આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ ઈસુનું પવિત્ર રક્ત આપણે સાજાપણ બક્ષે. પ્રભુ ઈસુનું પવિત્ર રક્ત આપણને હરેક પ્રકારના પાપમાંથી, હરેક પ્રકારના બંધનમાંથી પ્રભુ મુક્ત કરે. હરેક પ્રકારના રોગોમાંથી આપણે પ્રાર્થના કરીએ. હરેક પ્રકારના રોગ, માનસિક રોગ હોય, શારીરિક રોગ હોય, આધ્યાત્મિક રોગ હોય, એમાંથી પ્રભુ ઈસુનું પવિત્ર રક્ત આપણે મુક્ત કરે. Yeah.
રક્તમાંથી મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. બધા સાથે ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. हमें छुड़ाने, हमें बचाने, हमें छुड़ाने, हमें बचाने. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. हमें छुड़ाने, हमें बचाने, हमें छुड़ाने, हमें बचाने. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में
ઈસુના ઘૂંટણોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા 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 ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. हमें छुड़ाने, हमें बचाने, हमें छुड़ाने, हमें बचाने, तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. ઈસુના પગમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના પગમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના પગમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના પગમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના પગમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના પગમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના પગમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના પગમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના પગમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના પગમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. हमें छुड़ाने, हमें बचाने, हमें छुड़ाने, हमें बचाने, तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. અત્યારે આપણે જે કે વિનંતી પ્રાર્થના સાથે આપણે આજે આ ધામમાં આપણે આવ્યા છીએ પર વિશ્વાસથી મુખ ખોલીને આપણે પ્રભુની આગળ આપણે વિનંતીઓ આપણી અરજો પ્રભુની શરણે મૂકીએ, રજૂ કરીએ. અહીં ઉપસ્થિત એક વ્યક્તિને હું નમ્ર વિનંતી કરું છું, મુખ ખોલો. મુખ ખોલીને પ્રભુની આગળ તમારી વિનંતી, તમારી પ્રાર્થનાને પ્રભુની શરણે સમર્પણ કરો. રડવું હોય તો રડો, પોતાના પાપ માટે આપણે રડીએ, પ્રભુની આગળ માફી માંગીએ કે પ્રભુની શક્તિ, પ્રભુની કૃપા આ ક્ષણે અહીં ઉપસ્થિત એક વ્યક્તિ ઉપર પ્રભુ વરસાવે. બોલીએ હાલેલુયા, 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 હાલેલુયા. બધા સાથે સ્તુતિ કરીએ. હાલેલુયા, 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 પવિત્ર નામે અહીં ઉપસ્થિત એક વ્યક્તિને પ્રભુ સાજા
મળો. એક વ્યક્તિને પ્રભુ તમારી શાંતિનો અનુભવ કરાવો પ્રભુ. આવો પ્રભુ પવિત્ર આત્મા અહીંયા ઉપસ્થિત એક વ્યક્તિ ઉપર ઉતરી આવો પ્રભુ. એમને આશીર્વાદિત કરો. અહીંયા જેટલા દંપતીઓ છે પ્રભુ, એક દંપતીને એ પ્રભુ યેસુ તમારા પવિત્ર નામે એ પ્રભુ તમને એમને આશીર્વાદિત કરો પ્રભુ. તમારી કૃપા આશીષ વરસાવ પ્રભુ. હરેક પ્રકારની બાધાઓ, હરેક પ્રકારની બંધનો પ્રભુ યેસુના પવિત્ર નામે આ ક્ષણે દૂર જાઓ. હરેક પ્રકારની બીમારીઓ, હરેક પ્રકારની વ્યસનો, હરેક પ્રકારની શૈતાનની શક્તિઓ આ ક્ષણે પ્રભુ યેસુના પવિત્ર નામે દૂર ભાગો. એ પ્રભુ યેસુ તમારું નામ મહિમા પ્રભુ. અહીંયા ઉપસ્થિત એક યુવા યુવતીઓ માટે પ્રભુ અમે તમને પ્રાર્થીએ છીએ પ્રભુ. એક યુવા યુવાનોને આશીર્વાદિત કરો પ્રભુ. એ જે શોધી રહ્યા છે પ્રભુ એ ભરપૂર તમને આશીર્વાદિત કરો પ્રભુ. એક યુવા યુવતીઓને એ પ્રભુ તમારા પવિત્ર રક્તથી પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ. એ પ્રભુ તમે અભિષેક કરો પ્રભુ. એ ઉપસ્થિત એક યુવા યુવતીઓને પ્રભુ તમે અભિષેક કરો પ્રભુ. તમારા પવિત્ર રક્તથી તમે એમને અભિષેક કરો પ્રભુ. આવો પ્રભુ પવિત્ર આત્મા અહીંયા ઉપસ્થિત એક પરિવારને તમે આશીર્વાદિત કરો. એ ઉપસ્થિત એક બાળકને તમે આશીર્વાદ કરો. સર્વ પ્રકારના બંધનમાંથી, સર્વ પ્રકારના બાધાઓમાંથી, સર્વ પ્રકારના શૈતાનની શક્તિઓમાંથી પ્રભુ યેસુના પવિત્ર નામે અમને બધાને છુટકારો મળે, અમને બધાને શાંતિ મળે, આનંદ મળે. જે કાર્યો પ્રભુ તમારો આભાર પ્રભુ, સ્તુતિઓ પ્રભુ. હાલેલુયા, 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 હાલેલુયા. પવિત્ર તેલથી આપણે બધાને અભિષેક કરવામાં આવશે. હું અહીંયા ઉપસ્થિત બધા ફાધરોને આમંત્રણ આપું છું આગળ આવે અને આ પવિત્ર તેલથી અહીં ઉપસ્થિત સર્વને અભિષેક કરે. પવિત્ર આત્માનું વરદાન માંગીએ જેથી કરીને આપણું જીવન પવિત્ર બને. આપણો વિચાર, આપણું વાણી, આપણું વર્તન, આપણું પરિવાર પવિત્ર બને. આવો પ્રભુ પવિત્ર આત્મા, પ્રભુ પવિત્ર આત્માને આપણે પોકારીએ અને આ પવિત્ર તેલથી આપણે અભિષેક કરવામાં આવે છે ત્યારે પ્રભુ પવિત્ર આત્માનો આપણા ઉપર સંચાર થાય છે. હવે અનેક પ્રકારના રોગ, દુઃખ, પીડા પ્રભુ દૂર કરવા આપણી મધ્ય આવી રહ્યા છે. પ્રભુની હાજરીનો અનુભવ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માનીએ.
પ્રાર્થના સાથે આજે આપણે આ ધામમાં આવ્યા પ્રભુ એ પૂરી કરી છે વિશ્વાસથી. અત્યારે આપણે પ્રભુનો આશીર્વાદ મેળવવા પામવા આપણે તૈયાર કરીએ.
પ્રભુનો આભાર માનીએ. પ્રભુએ આજનો દિવસ આપ્યો અને આ મહિનાનો બીજો શનિવાર છે. ચલો આપણે કડવટ ધામે જઈએ, ભક્તિમાં ભાગ લઈએ એમ કરી આપણે પ્રેરણા આપનાર પ્રભુ પવિત્ર આત્મા છે. અને અહીંયા આવી આ ભક્તિમાં આપણે ભક્તિપૂર્વક ભાગ લીધા એ પ્રભુની કૃપા છે, પ્રભુની દયા છે. ઘણા બધા અડચણો આવે છે, લાઈટ તૂટી પડે છે, મારો ગળ પકડાઈ જાય છે, પણ પ્રભુની સ્તુતિ તો કોઈ અટકી શકતા નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેટલા બધા અડચણો આવે છે. પહેલી વખત આ સાઉન્ડ સિસ્ટમ બહુ તકલીફ આપી, સવારથી કંઈક ને કંઈક થયા જ કરતો હતો, પણ પ્રભુએ આ ભક્તિપૂર્વક આજની આરાધનામાં ભાગ લઈ એમની કૃપા આશીર્વાદ મેળવવા પ્રભુએ આપણને કૃપા કરી છે. બદલ આભાર માનીએ પરમપિતા પરમેશ્વરનો, પ્રભુ ઈસુનો, પવિત્ર આત્માનો. અને આજે કેટલા બધા ફાધરો દૂરથી નજીકથી અહીંયા આવીને આજનો આ પ્રસંગ ધન્ય કર્યા છે. ફાધર કેપી વિલ્સન, ફાધર થોમસ કોલાડી, ફાધર મોઇસન, ફાધર સાગર, ફાધર લિબિનસ, ફાધર ફ્રાન્સિસ ઝેવિયર, ફાધર માર્ટિન અને ફાધર કિરણને પણ મેં જોયા. સર્વ પાદરોનો હું પુષ્કળ આભાર માનું છું. જે સિસ્ટરો અહીંયા હાજર છે એમનો આભાર માનું છું. અને આ વેદી અને આજની ભક્તિ માટે ઘણી રીતે મદદ કરનાર ગુણસાગર સિસ્ટરોનો પુષ્કળ આભાર માનું છું. ખાસ કરીને આ ગીત ટુકડી બહુ મહેનત કરી આ સુખ અને આનંદ તમે આપી રહ્યા છો એ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. અને આ ભોજન લેવા માટે અમે જઈ રહ્યા છીએ ત્યારે એનો માટે ફાળો આપનાર એક એક વ્યક્તિ માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને બનાવનાર માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અને આ ભોજન ગ્રહણ કરી પ્રભુ અમે તૃપ્ત થઈ પ્રભુ તમારી સેવા અમે કરતા રહીએ, તમારા નામનો અમે મહિમા ગાતા રહીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. જેને પવિત્ર પાણી જરૂર છે અહીંયા આ વાસણ પાત્રમાં છે.